બુલેટિનમાં આગળ વાત કરીએ તો દિલ્હીમાં બેકાબુ વાયુ પ્રદૂષણનો સતત ખતરો વધી રહ્યો છે અને તેનાથી ચિંતા પણ વધી છે. દિલ્હી ઉપરાંત આસપાસના શહેરોમાં પણ ઝેરી હવા બની. હવામાં ઝેર ભળતા દિલ્હીમાં લોકડાઉન જેવી સ્થિતિ. દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 500 ને પાર થયું છે. દિલ્હીમાં ધોરણ 12 સુધીની શાળાઓ ઓનલાઈન થઈ. ગુરુગ્રામ, ગાઝિયાબાદમાં પણ શાળાઓ ઓનલાઈન. આ સિઝનના સૌથી ખરાબ સ્તર પર પહોંચ્યું હવાનું પ્રદૂષણ. સૌથી વધારે ઝેરીલી હવામાં લોકો શ્વાસ લઈ રહ્યા છે. સમગ્ર દિલ્હી શહેરમાં છવાઈ ધુમ્મસની ચાદર. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી. ગઈકાલે જ દિલ્હીમાં લાગુ થયા હતા ગ્રેપ 4 નિયમ. ઝેરી હવા મુદ્દે સુપ્રીમ કોર્ટનું મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે. આદેશ ન મળે ત્યાં સુધી ગ્રેપ 4 નિયમ લાગુ રહેશે. તો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધી ગયું છે અને એ ચિંતાનો વિષય પણ છે અને તેને જોતા જ ગ્રેપ 4 નિયમ પણ લાગુ કરી દેવામાં આવ્યો છે. ગ્રેપ 4 નિયમ શું છે તે પણ સમજી લઈએ. તો દિલ્હીમાં ભારે વાહનોની એન્ટ્રી બંધ રહેશે આ નિયમ અંતર્ગત. સાથે જ દિલ્હી બહારના લાઇટ કોમર્શિયલ વાહનોને પ્રવેશ નહીં આપવામાં આવે. તો આ ગ્રેપ 4 નિયમ હજુ પણ આગામી આદેશ સુધી લાગુ રહેશે અને એ નિયમ અંતર્ગત માત્ર આવશ્યક વસ્તુઓ લાવતા ટ્રકને જ એન્ટ્રી આપવામાં આવશે. તો ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસનું સૂચન પણ આ નિયમ અંતર્ગત કરવામાં આવ્યું છે. ધોરણ 5 સુધી પહેલાના નિયમ પ્રમાણે ચાલે છે ઓનલાઈન ક્લાસ. એટલે હાલમાં ઓનલાઈન ક્લાસીસ કરી દેવામાં આવ્યા છે. ઓફલાઈન ક્લાસ બંધ રહેશે. આગામી સૂચના સુધી શાળા ઉપરાંત કોલેજોને પણ બંધ કરવાનું સૂચન આપી દેવામાં આવ્યું છે. તંત્રને 50% કામદારોને બોલાવવા માટેની અપીલ કરવામાં આવી છે. આ તમામ જે નિયમો છે એ ગ્રેપ 4 નિયમો અંતર્ગત આ સૂચનાઓ આપવામાં આવી છે. 50% વર્ક ફ્રોમ હોમ કરે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. દિલ્હીમાં સતત જે પ્રદૂષણ છે તેનું સ્તર વધી રહ્યું છે. AQI 500 ને પાર પહોંચી ગયું છે. વિઝિબિલિટીમાં પણ સતત ઘટાડો છે. ધુમ્મસની ચાદર ફેલાઈ ગઈ છે. હવા પણ ઝેરીલી બની છે.